આ પૈસાની બલેટ આવે એના 30 થી 40 રૂપિયા દાઢી કરવાના લે. ઈ એનું મહેનતાનું લે, એનો કઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ એના કોઈ જી 10 રૂપિયા દાઢી કરવાના ક્યાં નો ક્યાં. તો ખેડૂને તો 1.5 રૂપિયા ડુંગળી ના હોય. તો કાલે સવારે 700 રૂપિયા થતા 1.5 કરી નાખ્યા. આ ભાજપને તમે મત દેવાનું બંધ કરો. આ બધી ખેડૂતની ગાણી કરી નાખી ભાજપ હારી હારી. ઈ કે અમારે બજેટ ખોરવાય ગૃહિણીઓની, ખેડૂતની પેઢી ખોરવાની તમારી ડોહી વિચાર તો કરો. અમને પેટે બળજી માલધારી નું હું, ખેડૂત નું હું, મજૂર નું હું, એટલે યાનું ની ને ગામ સિટી માં તમારે નો પોહાય તો નો ડુંગળી ખાવી. બહાર તો જવા જો, બહાર ને ખાય એને ખાવા જો. ખેડૂત ના નેહાકા લાગશે તો તમે ના કોરાનો વેલો આવશે અને મરી જાઓ. રાજ્ય બળ કરે એલા યારું કસરી દીપડાની બે લેટ માં જારી હોય ની કાપ હોય ઝટકા ખવડાવો. તમને સંતોષ નથી. આ લ્યો દીપડો મરી જાય તો એની કાર્યવાહી થાય. માણસ મરી જાય તો કઈ નહીં. તમારા બાપ ને તમારી જગ્યામાં રાખો ની. અમારી જગ્યામાં લેવા હોય ગયો, અમારી જગ્યામાં આવે તો મારી એ નથી. હા, તમારી જગ્યામાં રાખો. અમે મારવા આવી તો અમને બંદૂકે દઈ દો આખા કુટુંબ ને. તમારી જગ્યામાં જો આવીએ તો આવજો. અમારી ભાઈ અમારો જીવ બચાવવા અમારે કઈ નહીં કરવાનું. બે અમારી લાખ રૂપિયા ની તો અહીંયા તપાસ કરવા આવે. હો ફંડના દીકરા થાય કઈ આપતા નથી. કઈ આપતા નથી. લ્યો 10,000 કે 20,000 પાસ કરો. આ ડોહી લાખ રૂપિયાની બે હોય. તમને સંતોષ છે? ભૂંડલા કવરાવે, રોજ કવરાવે, રેડિયાર માલ કવરાવે. એટલે તમને શરમ છે? તમારે તમ ધડાકા છે? તમને તો તમને ભગવાન ની છોડે. તમે ખેડૂત ની વાહે પડી જાય. અને એમાં ભાજપ સરકાર તો હાવ નકામી અને કુદરત ની છોડે ભાઈ. નહીં છોડે ભાજપ સરકાર ને તો નહીં જ છોડે.